Good morning, students. Today we discuss about the basic property of electric charge, and the property is about quantization of charge. તો આજે આપણે quantization of charge માં આપણે સ્ટડી કરવાની છે. હવે પહેલી વસ્તુ એ કે quantization of charge એટલે કે લાઈક quantization વર્ડ શું ડિનોટેટ કરે. quantization means quantization વર્ડ જે છે એ ક્વોન્ટમ પરથી આવેલો છે ને ક્વોન્ટમ મીન્સ અ ફિક્સ. બરાબર, જ્યારે કોઈ વસ્તુ ફિક્સ હોય એને એઝ અ આપણે ક્વોન્ટાઇઝેશન કહી શકીએ. લાઈક મારે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ મારે સમજાવવું હોય તો સમજો કે સપોઝ કોઈ ચાર્જ બોડી છે ને એના ઉપર કેટલો ચાર્જ જે છે એ મેં ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરું છું. સપોઝ મને એ ખબર પડે છે અને એની વેલ્યુ સપોઝ મને 3.2 into 10 raised to minus 19 coulomb મળે છે. We know the unit of charge is coulomb. So the charge on that body is 3.2 into 10 raised to minus 19 coulomb. Suppose એ જ રીતે મેં કોઈ બીજી બોડી લેવાની ટ્રાય કરું અને એ બોડી પર કેટલો ચાર્જ છે એ બી ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરું. સપોઝ મેં એ ફાઇન્ડ આઉટ કરું અને એની વેલ્યુ જે છે સપોઝ મને 4.8 into 10 raised to minus 19 coulomb મળે ને આના પછી મેં કોઈ બીજી બોડી પણ જોઉં અને એના ઉપર ચાર્જ મને સપોઝ 6.4 into 10 raised to minus 19 coulomb મળે. ઓકે, ફર્ધર બી મેં જો લાઈક કરું તો મને વેલ્યુ મળે 8.0 into 10 raised to minus 19 coulomb મળે. તો મેં જે રીતે એક્સપેરિમેન્ટ કરતો જાઉં બરાબર ડિફરન્ટ બોડી માટે અને એમાં જે મને વેલ્યુ જે મળે છે એ વેલ્યુ મેં અહીંયા લખેલી છે. હવે આ વેલ્યુમાં તમે સિમિલરિટી જો જોશો તો આમાં તમને સિમિલરિટી કેટલી દેખાય. સપોઝ આ બધામાં જો તમે જોશો તો 10 raised to minus 19 coulomb બરાબર આ બધામાં કોમન છે. એટલે આ બધામાંથી આપણે જો કોમન લઈ શકીએ તો 10 raised to minus 19 coulomb લઈ શકીએ. એ સિવાય જો તમે જોશો તો આ જે વેલ્યુ જેટલી બી છે ને એ 1.6 ના ઇન્ટિગ્રલમાં છે. 1.6 ના ઇન્ટિગ્રલમાં છે એટલે કેવું 1.6 into 2 કરીશ ને તો મને 3.2 મળશે. 1.6 into 3 કરીશ ને તો મને 4.8 મળશે. 1.6 into 4 કરીશ તો મને 6.4 મળે ને 1.6 into 5 કરીશ ને તો મને 8.0 મળશે. So all these value are the integral of 1.6. આના પરથી મને એવું ખબર પડે કે જો મેં નેચરમાં કોઈ બી ચાર્જ બોડી ઉપર સપોઝ મેં ચાર્જ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરું તો ધેટ ઓલ ચાર્જીસ આર ધ સિમ્પલ મલ્ટીપલ ઓફ 1.6 into 10 raised to minus 19 coulomb, and this value of charge we call as a quantization of charge. ઓકે, તો સમજ પડશે. ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ એટલે આપણે એવું કહી શકીએ કે ચાર્જમાં બી તમને કોઈ એક મિનિમમ વેલ્યુ મળશે ને ઓલવેઝ ચાર્જ એ મિનિમમ વેલ્યુના મલ્ટીપલમાં મળે. મિનિમમ વેલ્યુના શું મળે? મલ્ટીપલમાં. સપોઝ મિનિમમ વેલ્યુ આપણને ખબર છે 1.6 into 10 raised to minus 19 coulomb, તો ઓલવેઝ જે બી વેલ્યુ મળશે એ આના મલ્ટીપલમાં જ મળશે. 1.6 into 2 3 4 5 else બરાબર etc તમે ગમે તેટલા કરો બટ એ ઓલવેઝ 1.6 into 10 raised to minus 19 ના કુલમના મલ્ટીપલમાં જ મળશે. તો એ વેરી જે સ્મોલ વેલ્યુ છે એ જે ફિક્સ વેલ્યુ છે એને આપણે ક્વોન્ટાઇઝેશન ઓફ આપણે ચાર્જ કહી શકીએ. આઈ હોપ તમને ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ ખબર પડે. ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ મીન્સ ધ મેગ્નિટ્યુડ ઓફ ઓલ ચાર્જીસ ફોન ઇન અ નેચર આર ઇન ઇન્ટિગ્રલ મલ્ટીપલ ઓફ અ ફંડામેન્ટલ ચાર્જ. એટલે એ કોઈ ફંડામેન્ટલ ચાર્જના વેલ્યુના ઓલવેઝ ઇન્ટિગ્રલમાં મળશે. ઓકે, that phenomenon we call as a quantization of charge. ઓકે, ને આના પરથી કોઈનો બી મારે ચાર્જ ફાઇન્ડ આઉટ કરવો હોય તો આ જે ફંડામેન્ટલ ચાર્જની વેલ્યુ છે 1.6 into 10 raised to minus 19 coulomb, આપણને બી ખબર છે વેરી સ્મોલમાં સ્મોલ પાર્ટિકલ હોય, ચાર્જ પાર્ટિકલ હોય તો ઇલેક્ટ્રોન છે. એટલે આને એઝ અ મેં e થ્રુ એ ડિનોટેટ કરું ને આ જે તમારું મલ્ટીપલ છે 1.6 into 2 3 ઓકે 4 5 એને જો એઝ અ મેં n રાઇટ ડાઉન કરું તો n into e કરું રાઈટ, n into e કરું તો મને જે તે ચાર્જ બોડી છે એના ઉપર ચાર્જની વેલ્યુ મળશે. તો
કોઈ બી બોડી ઉપર કોઈ બી ચાર્જ બોડી ઉપર ચાર્જ હશે એની વેલ્યુ આપણે શું એનું ઇક્વેશન આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ q equal to any where n is the integral number that is 1 2 3 dash 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 n okay e is the fundamental unit of a charge okay fundamental unit of charge that is we denoted by e why e because a very small particle of a charge is electron so we denote it as a e we can say n is the integral value like 1 2 3 dash 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 n e is the fundamental unit of a charge okay fundamental charge is the charge of electron or a proton એટલે electron or proton નો જે charge છે એને આપણે fundamental charge કહી શકીએ right we know electron have a negative charge so it is denoted by minus e and proton have a positive charge that's why we can say as a plus e okay so the charge on the proton is plus e while the charge on the electron is minus e this quantization is first suggested by Faraday okay and it is experimentally demonstrated by Millikan that is that we have to know okay the quantization of charge was first suggested by the Faraday and experimentally demonstrated by Millikan experimentally demonstrated by Millikan and suggested by Faraday okay we know that two scientists Faraday and Millikan okay હવે સપોઝ આપણે ફંડામેન્ટલ ચાર્જીસ ની આપણે વાત કરીએ તો ફંડામેન્ટલ ચાર્જીસ લાઈક કઈ રીતે બનેલા છે તો આપણને એવું ખબર છે કે પ્રોટોન એન્ડ ન્યુટ્રોન્સ આર મેડ અપ ઓફ ક્વાર્ક્સ એઝ અ ન્યૂ રિસર્ચ બરાબર હમણાંના જે રિસન્ટ રિસર્ચ જે છે એમાં એઝ એવું કહેવા માંગે છે કે પ્રોટોન એન્ડ ન્યુટ્રોન્સ દે આર મેડ અપ ઓફ અ ક્વાર્ક્સ ઓકે ક્વાર્ક્સ have a many types but we only study the two types of quarks that is up quarks and down quarks but first we have to know what is quarks તો quarks ની એઝ આપણે વાત કરીએ તો quarks જે છે એ કોઈ ફ્રેક્શનલ વેલ્યુ ઓફ ચાર્જ છે અને એ બરાબર કન્ટિન્યુઅસલી કોઈ ડેફિનાઇટ સ્પિન થી મોશન કરે છે so quarks is the integral value of charge which is moving with a definite spin that we call as a quarks ને એવો જે quarks છે બરાબર એ કમ્બાઇન થઈને like proton or neutron બને છે okay proton and neutron that is made up of quarks and they have two and we can explain by two type of quarks one is up quarks and another one is a down quarks there are many quarks like up down charm strain top body also anti-up anti-down anti-charm anti-strain anti-top anti-bottom but we only study two type of quarks that is up quarks and down quarks okay now up quarks have a value plus 2 by 3 electron up quarks have a value plus 2 by 3 electron and down quarks have a value minus 1 by 3 electron down quarks having a value minus 1 by 3 electrons now proton is made up of 3 quarks proton is made up of 3 quarks and that is UUD that is UUD U means up down okay U means up another U is up and D means down up ની વાત કરીએ તો up ની વેલ્યુ છે plus 2 by 3 electron બીજી up ની વેલ્યુ છે plus 2 by 3 electron ને down ની વેલ્યુ છે minus 1 by 3 electron હવે જો તમે જોશો તો આ બધામાં 1 by 3 1 by 3 છે એટલે આપણે 3 ને બરાબર એઝ અ ડાઉન માં રાખીએ ને ઉપરનો ટોટલ સમ કરીએ તો 2 plus 2 કેટલા થશે 4 4 minus 1 કેટલા થશે 3 એટલે ઉપર આવશે 3 3 by 3 એટલે 1 એટલે આપણી વેલ્યુ આવશે +1 ઇલેક્ટ્રોન ને +1 ઇલેક્ટ્રોન આવે એના પરથી જ આપણે ઉકેલીએ છે કે પ્રોટોન have a positive charge and its value is plus e okay so I hope you can understand proton is denoted by UUD ને UUD ની વેલ્યુનો જો આપણે ટોટલ સમ કરીએ તો આપણને +1 e મળશે એટલે પ્રોટોન have a positive charge similar way neutron is made up of UDD quarks the UDD quarks means up down okay means up
down and down. Okay, up having a value plus 2 by 3 electron, down having a value minus 1 by 3 electron, down having a value minus 1 by 3 electron. નીચે તમે જોશો તો 3 રહેશે. હવે તમે જોશો 2 minus 1 1, 1 minus 1 0. So 0 by 3 electron equal to 0. It means neutron is chargeless. Neutron is chargeless. Okay, so we can explain proton have a positive charge and neutron is chargeless by its construction from its construction from up and down quarks. Okay, so we can say according to the new research, protons and neutrons consist of another fundamental particles. That fundamental particle we call as a quarks, and the composition of proton is UUD and for a neutron is UDD. And most important thing, electron does not made up of a quarks. Electron they are not made up of a quarks, but it has its own existence. બરાબર, એનું જે છે બરાબર એ શું છે ખબર, own existence છે. They are not made up of a quarks. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે ફંડામેન્ટલ પાર્ટિકલ્સ ઇન નેચર ની વાત કરીએ તો પહેલા ફંડામેન્ટલ પાર્ટિકલ ઇન નેચર આપણે પ્રોટોન, ન્યુટ્રોન્સ ને ઇલેક્ટ્રોન્સ ને કહેતા હતા. પર હવે પ્રોટોન ને ન્યુટ્રોન એની જગ્યાએ શું આવી જશે, ક્વાર્ક્સ. એન્ડ સેકન્ડ થિંગ શું હશે, ઇલેક્ટ્રોન. કેમ કે ઇલેક્ટ્રોન ડઝ નોટ મેડ અપ ઓફ ક્વાર્ક્સ. ઓકે, સો ફંડામેન્ટલ પાર્ટિકલ્સ ઓફ નેચર આર ક્વાર્ક્સ એન્ડ ઇલેક્ટ્રોન્સ. ઓકે, સો મારા પ્રમાણે આટલું તમને ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જમાં તમને ખબર પડે. હવે થોડું આગળ જવાનું છે. થોડું આગળ એટલું વસ્તુ જોવાનું છે કે એટ માઇક્રોસ્કોપિક લેવલ one deals with the charge that are enormous compared to the multiple of charge. બરાબર, આ કઈ એવું કહેવા માંગે છે કે મેક્રોસ્કોપિક, બરાબર, મેક્રોસ્કોપિક લેવલની વાત કરીએ તો મેક્રોસ્કોપિક એટલે જ્યારે આપણે લાર્જ લેવલની વાત કરીએ બરાબર, ત્યારે શું થાય ખબર, નંબર ઓફ ચાર્જમાં થોડું ઘણું બી ડિફરન્સ આવશે તો એને આપણે જસ્ટ ઇગ્નોર કરી શકીએ. એને આપણે શું કરી શકીએ, ઇગ્નોર કરી શકીએ. મેં શું કહેવા માંગુ છું એ સમજો જરા. બરાબર, મેં એવું કહેવા માંગુ છું કે જ્યારે આપણે મેક્રોસ્કોપિક સ્ટડી કરતા હોઈએ ત્યારે નંબર ઓફ ચાર્જમાં થોડો ઘણો બી ડિફરન્સ આવશે તો એને એઝ આપણે ઇગ્નોર કરી શકીએ. કેમ કે એટ મેક્રોસ્કોપિક લેવલ one deals with the charge that are enormous compared to the multiple of charge. બરાબર, કેમ કે એની વેલ્યુ જે છે એ શું હશે, એનોમસ હશે. એનોમસ એટલે બહુ લાર્જ વેલ્યુ હશે. તો એ લાર્જ વેલ્યુમાં 2-3 બરાબર ચાર્જીસ ઓછા વટ્ટા થશે તો પણ બરાબર એમાં કોઈ જાતનો ચેન્જીસ નહીં આવશે. લાઈક સપોઝ Q ઇક્વલ ટુ NE છે, એમાં આપણે ચાર્જની વેલ્યુ એઝ આપણે 1 કુલમ લઈએ. ચાર્જની વેલ્યુ શું લઈએ, 1 કુલમ લઈએ. તો એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા આવી શકે, તો 1 ઇક્વલ ટુ n અને E ની વેલ્યુ છે 1.6 × 10⁻⁹. હવે 1.6 × 10⁻⁹ નીચે જશે બરાબર, 1 ડિવાઇડ બાય જશે તો 1/1.6 0.625 હશે અને 10⁻⁹ ઉપર જશે તો 10⁻+19 થશે. પછી મેં લેફ્ટ સાઈડ 1 ડિજિટ જો ખસેડું તો મને વેલ્યુ મળશે 6.25 × 10⁻18 બરાબર ચાર્જ મળશે. નંબર ઓફ ચાર્જની વેલ્યુ મને કેટલી મળશે, 6.25 × 10⁻18 મળશે. મતલબ કે આટલા ચાર્જ પાર્ટિકલ છે ને આટલા ચાર્જ પાર્ટિકલ થી કેટલો બને, 1 કુલમ ચાર્જ બને. હવે 1 કુલમ ચાર્જમાં 6.25 × 10⁻18 બરાબર 18 નંબર ઓફ પાર્ટિકલ છે. એમાંથી 5-6 ઓછા બી થશે ને તો બી બરાબર એને આપણે એઝ શું કરી શકીએ, નિગ્લેક્ટ કરી શકીએ. સો એટ મેક્રોસ્કોપિક લેવલ quantization of charge has no practical consequence and can be ignored. બરાબર, એ વેલ્યુ ને બરાબર આપણે શું કરી શકીએ, ઇગ્નોર કરી શકીએ. ઇગ્નોર કેમ કરી શકીએ, કેમ કે 1 કુલમમાં કેટલા ચાર્જીસ છે, 6.25 × 10⁻18 ચાર્જીસ છે. એટલે 18 આપણા પાસે 10⁻18 પાર્ટિકલ્સ છે. और 10⁻18 પાર્ટિકલ્સમાં સપોઝ બરાબર થોડા ઘણા એમાંથી ઓછા થશે બરાબર તો એનો કોઈ બહુ મોટો ઇશ્યુ નથી. એટલે એને લખેલું છે the quantization of charge has a no practical consequence and can be ignored. એટલે એને આપણે એઝ શું કરી શકીએ, ઇગ્નોર કરી શકીએ. ઓકે, સો
you can understand the quantization of charge. Quantization of charge એટલે આપણે એવું કહી શકીએ કે the magnitude of all charges found in a nature is always integral of some fundamental charge. Okay, a fundamental charge છે એની value 1.6 into 10 raised to minus 19 coulomb છે, right? અને e through denoted કરવામાં આવે. So any charge on a body we can explain by equation q equal to n. N is the integral value and e is the fundamental value of charge. Like electron have a plus e, proton have a plus e charge, electron have a minus e charge. Okay, the quantization of charge can suggest by it can suggest by Faraday and experimentally demonstrated by Millikan. Okay, we can also say according to the new research, proton and neutrons, they are made up of a quarks. Okay, and proton, the composition of proton is UUD, the composition of neutron is UDD, right? Okay, but electron does not made up of quarks, it has its own existence. And we also know at macroscopic level one deals with the charge that are enormous compared to the multiple of charge. એટલે કે બરાબર કોઈ સિમ્પલ વેલ્યુ માટે પણ તમારા નંબર ઓફ ચાર્જ પાર્ટિકલ્સ જે છે એની વેલ્યુઝ હોય એનોમસ હોય ને એનોમસ હોય એટલે આપણે શું કહી શકીએ કે at macroscopic level the quantization of charge has a no practical consequence and can be ignored. એટલે થોડી ઘણી વેલ્યુમાં એમ તેમ થાય તો પણ એને એઝ આપણે ઇગ્નોર કરી શકીએ. ઓકે, સો ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિયરી. ઇટ કમ્સ ફોર અ 2 marks બટ હજુ સુધી એ પૂછાય નથી. ઓકે, બટ તમારે રિમેમ્બર રાખવી જરૂરી છે. Okay, I hope you can understand this video. If any query come in this macroscopic level things or any topic, please inform me by message or by call. Thank you very much. Bye.